પાદરામાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ 250 શ્રદ્ધાળુઓ સામૂહિક પારાયણ કરી રહ્યા છે। રોજ એક વિદ્વાન ભાગવતજી ઉપર વિશેષ સાર પ્રવચન કરી ભાવાર્થ રજૂ કરીને શ્રોતાઓ અને પારાયણ કરી રહેલ પારાયણીને ભગવાનની ભક્તિમાં તરબોળ કરી રહ્યા છે। પાદરા શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા એક આધ્યાત્મિક કાર્યક્રમ સામૂહિક શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે શ્રી રંગ ફાર્મ ડભાસા રોડ ખાતે સુંદર અને શાંત વાતાવરણમાં રવિવારે શોભાયાત્રા બાદ સોમવારે પ્રથમ દિવસે પ્રારંભ થયો છે, જેમાં ધાર્મિક, રાજકીય, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વિશેષ રહી હતી। આ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત પૂજ્ય મોહનદાસ મહારાજ, ચોકસી મહાજન મંડળ પ્રમુખ સૂર્યકાંત ચોકસી, પીપી શ્રોફવાળા ઠાકોરભાઈ ઠક્કર તથા વિશેષમાં ડોક્ટર મીનાબેન પાઠક દ્વારા ભાગવત આચમન વિષયે પ્રારંભિક પ્રવચન કર્યું હતું, જેમાં શ્રીમદ ભાગવતની ઉત્પત્તિ અને મહત્તમ વિશે મનનીય પ્રવચન કર્યું। સાંજે વત્સલ પ્રદ્યુમન શાસ્ત્રી દ્વારા ગોપી ગીતની વિસ્તૃત ચર્ચા અને માહિતી સુબોધિની ટીકાને અનુલક્ષી મનનીય પ્રવચન કર્યું હતું, જે પ્રેરણાદાયી હતું। માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા। પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે। પરમાત્માએ માનવને જ એવી શક્તિ આપી છે, એવી બુદ્ધિ આપી છે કે માનવ એ શક્તિ અને બુદ્ધિ માનવેતર સગડાઓને ભોગ મળે છે। માનવ શરીરની એ વિશિષ્ટતા છે કે માનવ વિવેકથી થોડું સુખ ભોગવે અને ભક્તિ કરે તો એને ભોગ